અદ્ભુત એક પ્રસંગ તમને સાંભળો. એક ફેરી સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતોને જામનગર પધારેલા અને સ્વામી સરસ સરસ ભગવાનની વાતો કરે. એમાં ઘટના ઘટી, કોઈક નારીના જીવનમાં દુઃખ આવેલું, પરિવાર તરફથી કઈ કંકાસ હશે, થાકી ગઈ અને મનમાં નક્કી કર્યું છે જીવન ટૂંકાવી નાખવું. ઝેરનો કટોરો ખોલ્યો છે. પેલી નારી ઝેરનો કટોરો ઘોળીને મોઢે માંડવાની તૈયારી કરતી હોય અને પાડોશીમાં કોઈ નારીએ દરવાજો ખટખટાઈને કહ્યું છે, બેન અત્યારે સંતો આવ્યા છે, ચાલને આપણે સત્સંગ કરવા જઈએ. ઝેરનો કટોરો મોઢે માણતા માણતા બાજુ નીચે ધકેલી દીધો છે. મનમાં વિચાર કર્યો, આમે મરી તો જાવું છે, તો લાય છેલ્લે છેલ્લે સંતોના બે શબ્દ મુખના સાંભળી આવું, કંઈક મારા આત્માનું રૂપ થશે. નિર્ધાર કરી અને એ નારી સભામાં આવી છે. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે સ્વામી વાતો લખ્યું, ગુણાતીતાનંદ સ્વામી વાતો લખ્યું. સ્વામી કે મુક્તાનંદ સ્વામી વાતો કરતા હોય ને તો 2000 માણસ સભા બેઠે હોય, પણ એ સભા 2000 ની બેઠો એનો મનોમય કઈ સંકલ્પ હોય, કઈ પ્રશ્નો હોય, ઓટોમેટિક એના સમાધાન થતા જાય. એવા મુક્તાનંદ સ્વામી કથા કરતા હતા. પહેલી નારી સભામાં બેઠી અને સ્વામી વાતને છેડી છે. સ્વામી કે આ માણસનો દેહ બહુ મોંઘો મળ્યો છે, કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય મનખો મળતો નથી, તે પણ વૃથા કહેવાય જો હરિચરણમાં હળતો નથી. કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય મનખો મળતો નથી, તે પણ વૃથા કહેવાય જો હરિચરણમાં હળતો નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામી અદ્ભુત વાતો કરી છે કે માનવનો દેહ તો પ્રભુને પામવા માટે મળ્યો છે. જન્મ સદૈવને માટે સુખ અને દુઃખ ટકતું નથી. એ તો દુઃખમય જગત, આ તો જગત આખું દુઃખથી ભરેલું છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, પણ એમાંથી પણ તમે સુખને પ્રાપ્ત કરી શકો છો. પોતાને માનો કે આર્થિક થોડીક નબળાઈ હોય તો એને મનમાં થતો હોય કે ઓલે આવો બંગલો બાંધ્યો, મને આવું જ ઘર મળે, આવું જ ઘર મળે, એટલે તમે દુઃખી થાવ. પણ તમારી નીચે ઘણા લોકો એવા છે કે તમારા કરતા ઘણા નીચા નબળા આવાસ છે, એના કરતા મારા ઠાકોર મને ઘણું સરસ આપ્યું, એમ જો તમે એંગલ પકડો તો સુખી થાવ, સુખી થાવ. પાડોશીનો છોકરો ફટાકડા ફોડતો હોય ને પોતાની પાસે વ્યવસ્થા ન હોય તો દુઃખી થાય, અરે રે કેટલા સરસ ફટાકડા ફોડે અને મારી પાસે રૂપિયા એટલે દુઃખી થાય. અને એમ માની લો કે એ ફટાકડા મારા ફોડે છે તો સુખી થાય. તમારા મનમાં થાય ફોડવાનો મળે ને કેમ માનો. એક પ્રશ્ન પૂછું, તમારા લગ્નમાં તેમ ફોડતા ફટાકડા? જય સ્વામિનારાયણ. તેમ ફોડતા, પ્રશ્ન મારો છે, તેમ ફોડતા હતા, બીજા ફોડતા હતા તો આનંદ તમને થતો હતો, કેમ થતો હતો? ફટાકડા મારા ફૂટે છે, બસ એટલી સમજણ દટ કરવાની છે. અદ્ભુત અદ્ભુત સ્વામી વાત કરી, સદૈવ માટે દુઃખ નથી ટકતા. જેમ સાંજે આથમેલો સૂરજ સવારે ઉદિત થાય છે, એમ આવેલા જીવનના દુઃખ વિદાય લઈને સુખની કિરણ ફૂટે છે. માટે જીવનને કદી ટૂંકાવશો ને. એકવાર મનુષ્ય દેહ મળ્યો ટૂંકાયો તો ફરીવાર માણસનો દેહ મળવો દુર્લભ છે. અને જાણે નારીના મનમાં આમ થવા મળ્યું કે સ્વામી માત્ર ને માત્ર મને જ કહે છે, મને જ કહે છે. આ નારીએ લિંગટ ગાંઠ વાળી નહીં, જીવન નથી ટૂંકાવવું. ઘેરે જઈ અને ઝેરનો કટો લઈ અને ગટરમાં ઢોળી નાખ્યો, પણ ઝેર મોઢે માંડ્યું નહીં.